ગુજરાતના કે ભારતના કોઈ પણ ગામડાઓમાં એક ગ્રામ દેવતા હોય છે, એક લોક દેવતા હોય છે. તમને દરેકે જોયું હશે કે તમારા ગામના પાદરમાં એક મંદિર હોય છે, જે ગામમાં રહેલા લોકોની આસ્થાનું, શ્રદ્ધાનું પ્રતીક હોય છે. જો આ શ્રદ્ધા જ ના જ હોય તો, જો તેમને આ મંદિરમાં શ્રદ્ધા ના હોય તો, અને શ્રદ્ધા હોય તો શું? શ્રદ્ધા હોય તો તમને ખરેખર એક ચમત્કાર જોવા મળે છે. એક લોક દેવતા કે ગ્રામ દેવતાના પરચા જોવા મળે છે. અને જો શ્રદ્ધા ના હોય, ત્યાં જ ઉતરે છે આસ્થાની સામે શક્તિ. તમને એવું થતું હશે ને કે આજે આ ગ્રામ દેવતાની વાત, ગ્રામદેવીની વાત કેમ આવી લોક દેવતાની, આપણે શ્રદ્ધાની, આસ્થાની વાતો કરી રહ્યા છીએ? હા, આ જ વિષય ઉપર એક ગુજરાતી સૌથી મોટી VFX વાળી ફિલ્મ આવી રહી છે, એ પણ આપણા નજીકના થિયેટર્સમાં. એનું નામ છે દશેરા. તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું છે? હમણાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એવી વાર્તા છે, એક નાના ગામથી શરૂઆત થાય છે, જ્યાં દરેક લોકો રહેતા હોય છે અને તેમને એવી માનતા હોય છે કે જે જંગલમાં દેવી રહે છે ને, એનું નામ વાઘ માતા. આ વાઘ માતા ઉપર દરેકને શ્રદ્ધા હોય છે કે વાઘ માતા છે ને, એ બેઠી છે ને, જ્યાં સુધી એનો હાથ છે ત્યાં સુધી અમને કોઈને, ગામવાળાઓને કોઈ જ તકલીફ નથી આવવાની. પણ ત્યારે જ એક એવો ટ્વિસ્ટ આવે છે કે કંઈક ગામમાં રોગચાળો ફેલાઈ જાય છે. એવો રોગ કે જે કોઈના પકડમાં નથી આવતો, કોઈનાથી એનો ઈલાજ નથી થતો. પછી ગામવાળાઓને એવું લાગે છે કે પોસિબલ છે કે વાઘ માતા કદાચ એમનાથી રૂઠેલા હોઈ શકે ને. કદાચ ભગવાનને પણ તમારાથી ક્યારેક રીસામણા થઈ શકે. તમે કોઈ દિવસ આવો અનુભવ કર્યો છે ખરી? આવા પરચા મળ્યા છે? સ્ટોરી આગળ વધે છે અને ગામવાળા એવું નક્કી કરે છે કે આપણા જે ગ્રામ દેવતા છે વાઘ માતા, તેમને રીઝવીએ, તેમને મનાવીએ અને આનું કારણ પૂછીએ કે આ શું છે. અને ત્યારે જ એવા ઘણા લોકો હોય છે જે માનવના સ્વરૂપમાં પોતાને જ ઈશ્વર માની લેતા હોય છે કે હું જ ભગવાન છું. એક અહંકાર આવી જાય છે, એક ઈગો આવી જાય છે. અને આ ઈગોને દૂર કરવા માટે વાઘ માતાએ તેમના પરચા બતાવ્યા છે. આ ફિલ્મ કહેવાય છે કે ગુજરાતી સિનેમાની સૌથી મોટી VFX ફિલ્મ છે. તમે જ્યારે આ ફિલ્મ જોશો ને, કાં તો એનું ટ્રેલર YouTube પર જોશો, તમને એવું લાગશે કે કદાચ આ ક્યાંક ને ક્યાંક કાંતારાની કોપી છે. પણ ના, કાંતારાની વાત અને આ દશેરાની વાત ઘણી અલગ છે. કારણ કે કાંતારામાં એન્સિસ્ટરની વાત થાય છે અને જ્યારે દશેરામાં ગ્રામ દેવતાની ફોકલોર છે અને પોતાની રૂટેડ કલ્ચર ફિલ્મ છે. તમને ખરેખર એવું જ લાગશે કે કાંતારા કરતાં ઘણી અલગ છે અને બહુ ગુજરાતી સિનેમામાં આવી ફિલ્મ બહુ ઓછી જોવા મળે છે. A સ્ટાર ફિલ્મ્સ અને મહામાયા સ્ટુડિયોઝ દ્વારા પ્રેઝન્ટેડ આ દશેરા ફિલ્મ, જે ગુજરાતની મોટી VFX ફિલ્મ કહેવાય છે, એનો ઉપયોગ ખાલી ને ખાલી દ્રશ્યો બતાવવા માટે નથી, પણ એટલા માટે VFXનો ઉપયોગ કર્યો છે કે જે તમને રિયલિસ્ટિક લાગે, તમને કનેક્ટ કરી જાય. એ જે શ્રદ્ધા, આસ્થા પહોંચાડવાના છે એ ઓડિયન્સ સુધી પહોંચે. આ ફિલ્મમાં એઝ અ રાઇટર અને ડિરેક્ટર તરીકે જેમણે કામ કર્યું છે એ ચિન્મય નાઈક. તેમનું વિઝન ખરેખર દેખાઈ આવે છે. અને આ ફિલ્મના કલાકારો કાર્તિક, જગદીશ ઇટાલિયા, પૌર્વી જોશી અને ઉન્નતિની સાથે બીજા ઘણા બધા કલાકારોએ પોતાના પાત્રને જીવંત બનાવી દીધું છે. આ ફિલ્મ ફક્ત ને ફક્ત એક માઇથોલોજીકલ ફિલ્મ નથી, પણ એની સાથે થ્રિલર, મિસ્ટ્રી અને ઇમોશન્સથી ભરપૂર છે. તો હા, 14th નવેમ્બરે તમારા નજીકના થિયેટર્સમાં આવી રહી છે દશેરા. દશેરા ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. જો તમે આનું ટ્રેલર જોયું હોય ને, તો તમને કહેજો કે કેવું લાગ્યું, કે કાંતારાની અને દશેરાની કમ્પેરિઝન કરી શકાય કે નહીં. તમને કાંતારા જેવી સ્ટોરી લાગી કે એનાથી અલગ છે? તમારા જે પણ ઓપિનિયન હોય અમને કમેન્ટ સેક્શનમાં જણાવો.